ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાની છે આજના મહત્ત્વપૂર્ણ કરંટ અફેરની, અને આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો શરૂઆત કરીશું। હાલમાં આંતરરાષ્ટ્રીય ગર્ભસ્થ બાળ દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો યાદ રાખજો, 25 માર્ચના દિવસે આંતરરાષ્ટ્રીય જ્યાં ગર્ભસ્થ બાળ દિવસ છે મિત્રો, એની ઉજવણી કરવામાં આવે છે। તો દર વર્ષે આંતરરાષ્ટ્રીય ગર્ભસ્થ જે શિશુ દિવસ ઉજવવામાં આવે છે, એટલે કે બાળ દિવસ ઉજવવામાં આવે છે। આ દિવસ અજાત બાળકોના અધિકારો રક્ષણ વિશે જાગૃતિ લાવવા માટે મિત્રો મહત્ત્વપૂર્ણ ભાર મૂકે છે, અથવા કે મિત્રો જે અજાત બાળકો છે એના અધિકારો અને એની જે રક્ષા માટે મિત્રો જાગૃતિ લાવવા માટે આ મહત્ત્વપૂર્ણ જે દિવસ છે એની ઉજવણી 25 માર્ચના રોજ કરવામાં આવે છે। આ તારીખ પસંદગી કરવામાં આવી હતી કારણ કે તે નાતાલના બરાબર મિત્રો 9 મહિના પહેલાં આવે છે, અને મિત્રો ઈસુની કલ્પનાના ક્ષણની યાદમાં ઘોષણાના આ તહેવાર રૂપમાં મિત્રો આ જે દિવસ છે મિત્રો, જે 25 માર્ચ આંતરરાષ્ટ્રીય જે ગર્ભસ્થ શિશુ દિવસની ઉજવણી કરે છે। આ ઉપરાંત મિત્રો આ જે ક્વેશ્ચન છે એ આવનારી બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। પછી જીપીએસસીની એક્ઝામ હોય મિત્રો, કે પછી અપર ક્લાસ 3 હોય, કે કોઈ બી એક્ઝામ હોય મિત્રો, બરાબર, તો બધી જ એક્ઝામ માટે મિત્રો આ જે ક્વેશ્ચન છે ને મિત્રો એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો। ઓકે, તો શું છે ક્વેશ્ચન મિત્રો? હાલમાં ઉત્તરાખંડ પછી જે યુસીસી લાગુ કરનાર બીજું રાજ્ય કયું છે? તો પહેલાં તો યુસીસી એટલે શું થાય? યુનિફોર્મ સિવિલ કોડ, એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનારું ઉત્તરાખંડ પછી બીજું રાજ્ય કયું છે? તો મિત્રો જવાબ આવશે ગુજરાત। આપણું જે ગુજરાત છે મિત્રો એ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનારું બીજું રાજ્ય છે। તો પ્રથમ રાજ્ય કોણ છે મિત્રો? તો પ્રથમ રાજ્ય છે ઉત્તરાખંડ। એમાં યુસીસી ક્યારે લાગુ કરવામાં આવ્યો? તો જાન્યુઆરી 2025માં મિત્રો લાગુ કરનારું સૌ પ્રથમ રાજ્ય હોય સ્વતંત્ર ભારતનું, તો પહેલું રાજ્ય ઉત્તરાખંડ અને બીજું રાજ્ય મિત્રો ગુજરાત। અને જો સ્વતંત્ર ભારત પહેલાં તમને પૂછે ને મિત્રો, જો સ્વતંત્ર ભારત પહેલાં, તો મિત્રો યાદ રાખજો ગોવા આવશે। ગોવામાં મિત્રો યુસીસી લાગુ હતો જ્યારે ભારત આઝાદ નહોતું થયું ને ત્યારે। કોના દ્વારા લગાવવામાં આવ્યો હતો મિત્રો? તો ગોવામાં કોનું શાસન હતું? પોર્ટુગીઝ। તો મિત્રો જે આ પોર્ટુગીઝો છે મિત્રો એના દ્વારા ગોવામાં યુસીસી લાગુ કરવામાં આવેલો હતો। અને ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદ અંતર્ગત યુનિફોર્મ સિવિલ કોડ આવે? તો મિત્રો 44 જે અનુચ્છેદ છે એના અંતર્ગત યુનિફોર્મ સિવિલ કોડ આવે છે। તો થોડીક મિત્રો આની ડિટેલમાં માહિતી લેવું શું છે, કારણ કે આવનારી બધી જ એક્ઝામ માટે આ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, અને આની માહિતીને આપણા માટે ડિટેલમાં લેવી જરૂરી છે। કારણ કે જે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ છે ને મિત્રો, એમાં પણ કદાચ વિધાન બેઝ તમને ક્વેશ્ચન નીકળે ને તો કોઈને પ્રોબ્લેમ પડવો ના જોઈએ એ હેતુથી। ઓકે મિત્રો, તો હાલમાં મિત્રો જે ભારત છે મિત્રો એમાં સંપૂર્ણપણે જે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ નથી। તો કેટલા રાજ્યોમાં લાગુ છે મિત્રો હાલમાં? તો ગુજરાત હંગાત 2 રાજ્યોમાં લાગુ છે, એક ઉત્તરાખંડ અને બીજું છે ગુજરાત। જો કે ઉત્તરાખંડ તાજેતરમાં જાન્યુઆરી 2025માં સ્વતંત્ર ભારતનું યુસીસી લાગુ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે। આ પહેલાં ગોવા એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં પોર્ટુગીઝના શાસનકાળથી એક સમાન સિવિલ કોડ અમલમાં છે। તો મિત્રો આ ફેક્ટ પણ યાદ રાખજો, કદાચ વિધાનમાં પૂછે અને તમને ખબર હોવી જરૂરી છે હો મિત્રો। આપણા કરંટ અફેરમાં પૂછાય ને તો માર્ક ના જવો પડે,
આપણે ના ભણાવ્યું હોય ને ના આવડે તો 2 નંબરની વસ્તુ છે, પણ આપણામાંથી પૂછાય ને તો માર્ક જાવો ના જોઈએ. ઓકે, તો જે આ યુનિફોર્મ સિવિલ કોડ છે એટલે ભારતમાં મિત્રો એક એવો કાયદો બનાવવાનો પ્રસ્તાવ જે દેશમાં તમામ નાગરિકને તેના ધર્મને ધ્યાનમાં લીધા વિના સમાન રીતે લાગુ પાડશે. હાલમાં ભારતમાં લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ, વારસો અને જે દત્તક જેવા અંતર્ગત જે કાયદાઓમાં વિવિધ ધાર્મિક સમુદાયો માટે તેમના ધાર્મિક ગ્રંથો અને જે પરંપરાઓ અનુસાર અલગ અલગ છે મિત્રો. જેમ કે હિન્દુ ધર્મ હોય તો એની અલગ પરંપરા હોય, મુસ્લિમ હોય તો એમની અલગ પરંપરા હોય, ખ્રિસ્તી ધર્મ હોય તો એની અલગ પરંપરા હોય. તો આ બધા જ જે મિત્રો ધર્મો છે એની અલગ અલગ પરંપરામાં છે એને ધ્યાનમાં નહીં લેવામાં આવે. અને જે યુનિફોર્મ સિવિલ કોડ છે મિત્રો એના આધારે આખા રાજ્ય છે મિત્રો એમાં કાયદો વ્યવસ્થા જાળવવા માટે આ જે યુનિફોર્મ સિવિલ કોડ છે ને એ લાગુ કરવામાં આવ્યું છે. સૌ પ્રથમ રાજ્ય તમને પૂછે તો યાદ રાખવાનું મિત્રો, જો સ્વતંત્ર ભારતનું પૂછે તો ઉત્તરાખંડ ચારે લાગુ થયું તો જાન્યુઆરી 2025. બીજું રાજ્ય છે આપણું ગુજરાત. અને સ્વતંત્ર પહેલાં પૂછે તો ગોવા કોના દ્વારા લાગુ કરવામાં આવ્યું હતું તો પોર્ટુગીઝો દ્વારા. આટલું યાદ હોવું જરૂરી છે મિત્રો, બીજું તમને હોય કે ના હોય. અને આપણો જે યુનિફોર્મ સિવિલ કોડનો અનુચ્છેદ 44. ઓકે મિત્રો, આટલું હોવું, આટલી જે 4 પોઈન્ટ મેં તમને કીધા ને એ યુસીસી માટે મિત્રો જરૂરી છે. ઓકે, આટલી માહિતી સિવાય તમે બીજું કંઈ નહીં યાદ રાખો ને તો ચાલશે, પણ આટલું તો રાખવું જરૂરી છે. ઓકે, આગળનો ક્વેશ્ચન છે મિત્રો કે હાલમાં નીતિ આયોગના પૂર્ણ સમય સભ્ય તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો જવાબ આવશે ડી, રાજીવ ગૌબાની નિમણૂક કરવામાં આવી છે. શેના? જે મિત્રો નીતિ આયોગ છે ને એના પૂર્ણ સમય સભ્ય તરીકે મિત્રો નિમણૂક કરવામાં આવેલી છે મિત્રો. તો ભારતના ભૂતપૂર્વ કેબિનેટ સચિવ રાજીવ ગૌબાને નીતિ આયોગના પૂર્ણ સમય સભ્ય તરીકે મિત્રો નિયુક્ત કરવામાં આવ્યા છે. અને આ પદ ઉપર તેમણે તાત્કાલિક અસરથી તેમને સંભાળ્યું હતું. આ ઉપરાંત મિત્રો તેઓ ઝારખંડ કેડરના 1982 બેન્ચના શું છે આઈએએસ અધિકારી છે. અને ગૌબાની એક પ્રતિષ્ઠિત વહીવટી કારકિર્દી રહી છે. અને 2019થી 2024 સુધીમાં ભારતના ટોચના અમલદાર તરીકે તેમની સેવાઓમાં તેમનો સમાવેશ કરવામાં આવે છે મિત્રો. આ ઉપરાંત મિત્રો એક મહત્ત્વની વાત છે કે જે નીતિ આયોગ છે બરાબર, એની સ્થાપના ક્યારે થઈ હતી તો 1 જાન્યુઆરી 2015માં કરવામાં આવી હતી. શા માટે કરવામાં આવી હતી મિત્રો? તો મિત્રો આ જે નીતિ આયોગ છે ને એ આયોજન પંચનું નામ કદાચ તમને સાંભળ્યું હશે બરાબર. આ આયોજન પંચ છે ને મિત્રો એની જગ્યાએ મિત્રો આ જે છે ને આયોજન પંચ રહ્યું ને એ સંસ્થા આપણું જ્યારે ભારત સ્વતંત્ર થયું ને ત્યારથી મિત્રો આયોજન પંચ હતું જેના વડા હતા વડાપ્રધાન. એની જગ્યાએ આ નીતિ આયોગની સ્થાપના કરવામાં આવી. અને નીતિ આયોગના અધ્યક્ષ પણ કોણ હોય? વડાપ્રધાન મોદી જ હોય. એટલે મીન્સ કે જે વડાપ્રધાન હોય ને એ નીતિ આયોગનું અધ્યક્ષ કરે અને ઉપાધ્યક્ષની નિમણૂક કરીને એ વડાપ્રધાન દ્વારા કરવામાં આવે. અત્યાર હાલ મિત્રો આપણા ઉપાધ્યક્ષ કોણ હે તો હે સુમન બેરી હે મિત્રો. કોણ હે? સુમન બેરી. તો યાદ રાખજો મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે. હાલમાં કયા રાજ્યએ પારદર્શક પોલીસ બદલીઓ માટે મોબાઈલ એપ્લિકેશન શરૂ કરી છે? તો મિત્રો પશ્ચિમ બંગાળ દ્વારા જે પોલીસની બદલીઓ માટે આ જે પારદર્શક મોબાઈલ એપ્લિકેશન છે મિત્રો એની શરૂઆત કરવામાં આવેલી છે. તો પશ્ચિમ બંગાળ પોલીસે પોલીસ ટ્રાન્સફરની પારદર્શકતા અને કાર્યક્ષમતા વધારવા માટે એક એપ્લિકેશન શરૂ કરી છે. જે એપ્લિકેશન EHRMS સોફ્ટવેર સાથે સંકલિત આ એપ્લિકેશન
કોન્સ્ટેબલથી લઈને સબ ઇન્સ્પેક્ટર સુધીના જે પોલીસ કર્મચારીઓને તેમની ટ્રાન્સફરની વિનંતીઓને ડિજિટલ રીતે સબમિટ કરીને મંજૂરી આપે છે. તો કોના દ્વારા શરૂ કરવામાં આવી છે? પશ્ચિમ બંગાળ દ્વારા. હાલમાં કેનેરા બેંકના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવેલી છે? તો જે કેનેરા બેંક છે મિત્રો એના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે એસ.કે. જે મજુમદાર છે મિત્રો એમનું નિમણૂક કરવામાં આવેલી છે. હાલમાં કયા રાજ્ય સરકારે નાગરિક સેવાઓ માટે AI સંચાલિત ચેટબોટ જે સારથી છે મિત્રો એ શરૂ કર્યું છે? તો જે હરિયાણા સરકાર દ્વારા મિત્રો જે સારથી નામનું AI ચેટબોટ છે ને મિત્રો એ શરૂ કરવામાં આવ્યું છે. શું કામમાં? તો નાગરિકની સેવાઓ માટે આ ચેટબોટને શરૂ કરવામાં આવેલું છે. તો એના વિશે મિત્રો આપણે થોડી ઘણી ડિટેલ લેશું, કારણ કે કદાચ જો એક્ઝામમાં ડિટેલમાં ક્વેશ્ચન આવી જાય તો આપણે માર્ક જવો જોઈએ નહીં. તો હરિયાણા સરકારે સરકારી દસ્તાવેજો અને જે નીતિઓ છે સુધી લોકોને પહોંચ વધારવા માટે AI ચેટબોટ છે સારથી શરૂ કર્યું છે. મુખ્યમંત્રી નાયબ સૈની દ્વારા શરૂ કરાયેલ આ જે પહેલ છે એનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો કે જે વહીવટી પ્રક્રિયાઓમાં કૃત્રિમ જે બુદ્ધિમત્તાને એકીકૃત કરીને શાસનને આધુનિક બનાવવાનો હોય. એટલે કહેવાનો મતલબ એવો છે મિત્રો કે આનો ઉદ્દેશ છે કે જે વહીવટી સેવા છે ને એને મિત્રો કહેવાય ને કે આધુનિક બનાવવાનો મુખ્ય હેતુ છે મિત્રો. આ ઉપરાંત મિત્રો જે આ સારથી છે મિત્રો સારથી એ નાગરિકો છે મિત્રો 17,820થી વધુ સરકારી દસ્તાવેજોને સરળતાથી એક્સેસ કરવાની, વહીવટી કાર્યક્ષમતામાં સુધારો કરવાની, વિલંબ ઘટાડવાની અને વેપાર કરતા જે મૈત્રીપૂર્વ ઇન્ટરફેસ અને મહત્વપૂર્ણ જે સરકારી માહિતીને 24/7 એટલે મિત્રો કે 24 કલાક આદાન પ્રદાન અને પારદર્શક શાસનને પ્રોત્સાહન આપવા માટે જે આ સારથી AI ચેટબોટ છે મિત્રો એ હરિયાણા દ્વારા શરૂ કરવામાં આવેલું છે મિત્રો. આ ઉપરાંત આગળનો ક્વેશ્ચન છે કે હાલમાં કયા મંત્રાલયે બાલપન કી કવિતા નામની પહેલ શરૂ કરી છે? તો મિત્રો જે શિક્ષણ મંત્રાલય છે એના દ્વારા આ જે બાલપન કી જે કવિતા છે મિત્રો એ પહેલ શરૂ કરવામાં આવેલી છે. તો શિક્ષણ મંત્રાલયે બાલપન કી કવિતા નામની જે પહેલ છે એ શરૂ કરવામાં આવી છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો કે જે નાના બાળકો માટે ભારતીય કવિતાઓને પુનઃજીવિત કરવાનો હોય. એટલે કે જે નાના બાળકો હોય એમાં જે કવિતાઓ છે મિત્રો એને પુનઃજીવિત કરવા માટે આ જે કહેવાય ને કે બાલપન કી કવિતા એ શિક્ષણ મંત્રાલય દ્વારા મિત્રો આ મહત્વપૂર્ણ પહેલ છે એને શરૂ કરવામાં આવી છે. હાલમાં મિત્રો એશિયા રેસલિંગ ચેમ્પિયનશિપ સુનિલ કુમારે કયો મેડલ જીત્યો છે? તો મિત્રો બ્રોન્ઝ મેડલ જીત્યો છે. શું આવશે જવાબ? બ્રોન્ઝ મેડલ. સુનિલ કુમારે મિત્રો જોર્ડનના અમ્માનમાં આયોજિત 2025 એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં 87 કિલોગ્રામ ગ્રીકો રોમન કેટેગરીમાં ચીનના જિયાક્સિન હુઆંગને હરાવીને મિત્રો બ્રોન્ઝ મેડલ જીત્યો છે. હાલમાં 7મા એક્ટ ઈસ્ટ બિઝનેસ શોનું આયોજન કોણે કર્યું રહ્યું છે મિત્રો? આ આયોજન કોના દ્વારા કરવામાં આવે છે? તો મેઘાલય દ્વારા મિત્રો આયોજન કરવામાં આવેલું છે. તો 7મા મિત્રો એક્ટ ઈસ્ટ બિઝનેસ શોનું આયોજન મેઘાલય સરકાર અને જે ઇન્ડિયન ચેમ્બર કોમર્સ બંને સંયુક્ત મળીને મિત્રો આનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ આયોજન 25થી લઈને 27 માર્ચ દરમિયાન જે મેઘાલયની રાજધાની શિલોંગ છે ત્યાં મિત્રો આનું આયોજન થવાનું છે. આજના કરંટ અફેરના મિત્રો લાસ્ટ ક્વેશ્ચન કે હાલમાં કયા રાજ્યે ટીબીના પરીક્ષણમાં શ્રેષ્ઠતા માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે? તો મિત્રો આ જે પુરસ્કાર છે મિત્રો એ તેલંગાણાને આપવામાં આવેલો છે. જવાબ શું આવશે? તેલંગાણા. તો મિત્રો
આપણે મિત્રો વિશ્વ ટીબી દિવસ ક્યારે ઉજવ્યો હતો? તો 24 માર્ચના દિવસે. અને ટીબીનું નાબૂદ કરવામાં ટોચનું રાજ્ય કયું રહેલું છે? તો ગુજરાત. કેટલા ટકા કામ કર્યું છે ગુજરાતે મિત્રો? તો 95% જેટલો ટીબીને રહે ને એ નાબૂદી કરી દીધો હોય. કેટલા ટકા? 95%. તો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. અને આજનું આ જે મહત્ત્વપૂર્ણ કરંટ અફેર છે એ અહીંયા આપણે પૂરું કરીએ છીએ. આ વિડીયો તમને ગમ્યો હોય તો આપણી ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા બીજા મિત્રોને મોકલી આપજો. થેન્ક યુ, ધન્યવાદ.